હેલો ફ્રેન્ડ્સ, મારું નામ રેણુકા છે. આજે હું તમને મારા એક્સિડન્ટ અને સ્પાઇન સર્જરીનો અનુભવ શેર કરી રહી છું. લાઈફ ઓફ સ્પાઇન સર્જરીમાં જેમ મેં તમને જણાવ્યું કે મારે ઓપરેશન કરાવવાની ડૉક્ટરે કહેલું હતું. પણ શા માટે કહેલું હતું? તો એકચ્યુઅલી મારો એક્સિડન્ટ થયેલો હતો. અત્યારે હિટ એન્ડ રન કેસ તમે જોઈ રહ્યા છો કે કેટલા વધતા જાય છે. તો એ જ હું હિટ એન્ડ રનનો કેસનો શિકાર બનેલી છું. હું એક્ટિવા લઈને જઈ રહી હતી અને પાછળથી સ્પીડમાં કાર આવી એમણે મને હિટ કરી હતી, જે બદલ મને સ્પાઇનની ઇન્જરી આવી છે. D12 નામનો જે સ્પાઇન છે એ આખો ભાંગી ગયો હતો, મતલબ જે મણકો કે ભાંગી ગયો હતો, જેના લીધે મારું કમરથી લઈને પગ પાની સુધીનો આખો ભાગ છે પગનો પેરાલિસિસ, બે પગનું પેરાલિસિસ જેવું થઈ ગયું હતું. હું હલાવી શકતી ન હતી. મને બહુ જ અસહ્ય પેઇન થતું હતું. કોઈ મતલબ ટચ કરી શકે એમ તો બી પેઇન થતું, એટલું અસહ્ય પેઇન થતું હતું. અને પછી હોસ્પિટલમાં મને ડૉક્ટરે સારવાર માટે કહ્યું કે તમારે ઓપરેશન કરાવવું પડશે સ્પાઇનનું. અને તમે પહેલાંના વિડીયોમાં જોઈ શકશો કે મારે 8 સ્ક્રૂ આવ્યા હતા ફિક્સર. તો અને 4 કલાકની સર્જરી પછી મને આઈસીયુમાં 2 દિવસ ટ્રાન્સફર કરવામાં આવ્યા. આઈસીયુમાં 2 દિવસ રહ્યા પછી 7 દિવસ જનરલ વોર્ડમાં રહી. એટલે કુલ ટોટલ 7 દિવસ હું હોસ્પિટલમાં રહી. 2 દિવસનો મારો ચાર્જ 3 લાખ સુધી પહોંચી ગયો હતો. અને ત્યાં બધી મને એની સાથે સારવાર આપી અને થેરાપી માટે ડૉક્ટરે કન્સલ્ટ કર્યા કે તમારે થેરાપી બી કરાવવી પડશે. ઓપરેશન પછી થોડુંક પગમાં પેઇન ઓછું લાગતું હતું દવા અને બોટલના કારણે, બટ અને થોડીક થેરાપી બી કરાવતા, જેના લીધે મારા પગ થોડીક મૂવમેન્ટ થતી તો દુખાવો થોડોક ઓછો લાગતો. બાકી હું તમને બીજી ડિટેલ્સ તમને આવનારા વિડીયોમાં જરૂર જણાવીશ. થેન્ક યુ મારા વિડીયો જોવા બદલ, અને મારા વિડીયોને શેર કરતા રહેજો, જેથી વધારેમાં વધારે લોકો જોવે અને રિકવરીનો વિડીયો જોઈને એમને દુઃખી કરતા, મતલબ એમને એમ થાય કે ના, કોઈ વિડીયો જોઈને દુઃખી થાય કે મારા સ્પાઇન સર્જરી પછી મને પ્રોબ્લેમ થશે, હું બેસી નહીં શકું, હું વાંકું નહીં વળી શકું. તો હું તમને મારી રિકવરી જર્ની કહીશ કે એવું કંઈ નથી હોતું, ડરવાની જરૂર નથી. મારી જે રિકવરી છે એ તમને કહીશ, જેના લીધે તમને પ્રોત્સાહન મળે અને તમે મારી રીતે એ રીતના ઇમ્પ્રૂવ થયા કરો.